અંગારકઃ શક્તિધરો લોહિતાંગો ધરાસુત કુમારો મંગલો ભૌમો મહાકાયો ધનપ્રદ. અર્થાત અંગારક જે શક્તિના દ્યોતક છે, જેમનું શરીર લાલ રંગનું છે અને જેઓ પૃથ્વીના પુત્ર છે, જેઓ કુમાર છે, મંગળ છે, ભૌમ છે, જેમનું શરીર વિશાળ છે, જે ધન પ્રદાન કરવાવાળા છે, એવા મંગળ કુંડળીમાં કેવી અસર કરે? નમસ્કાર દર્શક મિત્રો, બીટીવી ન્યૂઝના જ્ઞાન, આધ્યાત્મ અને જ્યોતિષના આ ત્રિવેણી સંગમરૂપ કાર્યક્રમ એટલે કે આપણો ભવિષ્ય દર્શન કાર્યક્રમ, જેમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. મંગળ જો કુંડળીમાં અનુકૂળ સ્થાન અને અનુકૂળ રાશિમાં સ્થાન લઈને બેસે તો જાતકના જીવનમાં પરાક્રમની કમી રહેતી નથી. સાથે કેટલીક વાર મંગળ લક્ષ્મીકારક યોગ પણ સર્જન કરતા હોય છે. પણ જો મંગળ મહારાજ કેટલાક નક્કી સ્થાનમાં બેસે તો દોષકારક પણ બની જતા હોય છે. ત્યારે કયું એ સ્થાન છે જ્યાં મંગળ દોષકારક બને? સાથે જ એવું પણ જ્યોતિષમાં કહેવાય છે કે કેટલાક સંજોગોમાં દોષકારક મંગળ પણ સારા પરિણામોની પ્રાપ્તિ કરાવતા હોય છે. ત્યારે એ કયા સંજોગ અને કઈ પરિસ્થિતિ, કઈ યુતિ, કયો નિયમ છે, તેમજ 12 રાશિઓનું રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ, જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. જય ગણેશ. મુકુંદભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને જણાવશો. લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિય નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. વાલા સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો જય ગણેશ. દર્શક મિત્રો, મંગળ ભૂમિનો પુત્ર છે અને આ મંગળ મહારાજ આપણી બોડીની અંદર લોહીનો પણ કારક છે, શક્તિનો પણ કારક છે, ઉર્જાનો પણ કારક છે અને આ મંગળ ગ્રહોના સેનાપતિ તરીકે ઓળખવામાં આવે છે. દર્શક મિત્રો, જ્યારે કુંડલીની અંદર મંગળ દોષ બનતો હોય છે, મંગળ જ્યારે અલગ અલગ સ્થાનોની અંદર બિરાજમાન થતા હોય છે, ત્યારે વ્યક્તિના લગ્ન થવામાં અને થયા પછી દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થતું હોય છે. અને ઘણી બધી વાર તો આપણે મંગળ દોષથી એટલા બધા ભયભીત થઈ જતા હોઈએ છીએ કે જાણે સિંહ આવ્યો એવી વસ્તુની અનુભૂતિ કરાવડાવે. ઓહો, છોકરાને મંગળ છો, લગ્ન ન કરાય, છોકરીને મંગળ છે, સમસ્યાઓનું સર્જન કરે, આવી બધી વસ્તુઓ મગજની અંદર ઉત્પન્ન કરાવડાવે. પરંતુ દર્શક મિત્રો, એકચ્યુઅલ મંગળ દોષ શું છે? મંગળ દોષના પરિણામો કેવા આવી શકે? કયા ભાવની અંદર મંગળ કેવું પરિણામ આપી શકે અને એના માટેના ઉપાયો શું કરવા? આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 25/11/2025 અને મંગળવારનો આજે દિવસ બની રહ્યો છે. માક્ષર મહિનાના શુક્લ પક્ષની આજે પંચમી કહેતા પાંચમની આજે તિથિ છે. આજના દિવસની અંદર ઉત્તરાષાઢા નામનું નક્ષત્ર છે, ગંડ નામનો યોગ છે જે બપોરે 12:48 સુધી છે. ત્યારબાદ વૃદ્ધિ નામના યોગનો પ્રારંભ થશે. બવ નામનું કરણ છે જે સવારે 10:12 સુધી છે. ત્યારબાદ બાલવ નામના કરણનો પ્રારંભ થશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર મકર રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મકર રહેશે, જેના અક્ષર ખ અને જ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, હવે જયારે આપણે મંગળની વાત કરવી છે, કયા સ્થાનમાં દોષકારક મંગળ મહારાજ બનતા હોય છે અને દોષકારક બનીને પણ કેવી રીતે સારા પરિણામોની પ્રાપ્તિ કરાવી શકે? દર્શક મિત્રો, ખાસ આજે આપણે આપણો મુખ્યત્વે વિષય છે મંગળ મહારાજનો. હવે દર્શક મિત્રો, મંગળ, પ્રથમ તો આપણે મંગળ ખાસ કરીને જાણી લઈએ. આપણા શાસ્ત્રોની અંદર કીધું, ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ સમપ્રભમ કુમારમ શક્તિ હસ્તંચ મંગલમ પ્રણમામ્યહમ. કે જે મંગળ મહારાજ પૃથ્વીના પુત્ર છે, જે મંગળ મહારાજ કુમાર છે, ગ્રહોના સેનાપતિ તરીકે ઓળખવામાં આવે છે, અને જે મંગળ મહારાજ આપણા જીવનની અંદર એક એનર્જી ઉત્પન્ન કરાવડાવે છે, એ મંગળ મહારાજ આપણા જીવનની અંદર ઘણો બધો લાભ આપતા હોય છે અને આપણા જીવનની અંદર બેટર રિઝલ્ટ પણ આપતા હોય. દર્શક મિત્રો, 3 એવા ગ્રહો છે કે જેને વિશેષ પ્રકારની દ્રષ્ટિ આપેલી છે. એક મંગળ મહારાજ છે, બીજા ગુરુ મહારાજ છે અને ત્રીજા શનિ મહારાજ છે. મંગળ મહારાજ પોતાનાથી 4થી દ્રષ્ટિ કરે, પોતાનાથી 7મી દ્રષ્ટિ કરે અને પોતાનાથી 8મી દ્રષ્ટિ કરે. જ્યારે ગુરુ મહારાજ પોતાનાથી 5મી દ્રષ્ટિ કરે, 7મી દ્રષ્ટિ કરે અને 9મી દ્રષ્ટિ કરે. જ્યારે શનિ મહારાજ પોતાનાથી 3જી, 7મી અને 10મી દ્રષ્ટિ કરે. દર્શક મિત્રો, આજે મંગળની આપણે વાત કરી રહ્યા છીએ તો મંગળ મહારાજ મેષ અને વૃશ્ચિક રાશિના સ્વામી છે. દર્શક મિત્રો, મેષ રાશિ એટલે કાળ પુરુષની કુંડલીની અંદર પહેલું સ્થાન,
વૃશ્ચિક રાશિ એટલે કાળ પુરુષની કુંડલીની અંદર 8મું સ્થાન, એટલે કે જે જન્મથી મૃત્યુ સુધી, જેની અંદર એવું કહી શકાય કે જન્મથી મૃત્યુ સાથે આ બધાનો એની સાથે સંબંધ રહેલો છે. બાળકના જન્મથી લઈ અને માણસનું જ્યારે મૃત્યુ થાય તો આ બધામાં મંગળનું પ્રભુત્વ વિશેષ માત્રામાં રહેલું છે. દર્શક મિત્રો, કર્ક રાશિની અંદર આ મંગળ મહારાજ નીચસ્થ બને છે અને મકર રાશિની અંદર આ જ મંગળ મહારાજ ઉચ્ચના બને છે. હવે દર્શક મિત્રો, ખાસ આપણે મંગળની વાત કરીએ છીએ તો મંગળ મહારાજ ગ્રહોના સેનાપતિ તરીકે ઓળખાય છે. કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર કોર્ટ કચેરીને લગતી સમસ્યા હોય, કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર કોન્ફિડન્સને લગતી સમસ્યા હોય, કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર એવું કહી શકાય કે નાના ભાઈને લગતી સમસ્યા હોય, કારણ કે મંગળ કોર્ટ કચેરીનો પણ કારક છે, મંગળ ઝઘડાઓનો પણ કારક છે, મંગળ વાહન ચલાવવાનો પણ કારક છે, મંગળ ટેકનોલોજીનો પણ કારક છે અને આ મંગળ મહારાજ નાના ભાઈના પણ કારક છે. મંગળ અને શનિ આ બંને ગ્રહોની જ્યારે આમ સામે દ્રષ્ટિ હોય તો વ્યક્તિ સશસ્ત્રધારી એટલે કે પોલીસ દળમાં પણ જઈ શકે, મિલિટરીમાં પણ જઈ શકે અને જો મંગળ દૂષિત થતો હોય તો આતંકવાદી પણ બની શકે. એટલે દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણા જીવનમાં વિશેષ પ્રભુત્વ મંગળ મહારાજનું રહેલું છે. આપણે થોડાક સમય પહેલા જોયું કે અમદાવાદની અંદર પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતી. હવે દર્શક મિત્રો, એ સમયગાળા દરમિયાન આપણે જોયું કે મંગળ મહારાજનું પ્રભુત્વ વિશેષ માત્રામાં હતું. એટલે આપણે અલગ અલગ જગ્યાએ જોયું કે પ્લેન ક્રેશોની ઘટના બનતી હતી, ઘણી બધી જગ્યાએ માનવ સંહાર થતો હતો, એટલે ઘણી બધી જગ્યાએ માનવો છે એને મૃત્યુની ક્યાંક ને ક્યાંક વસ્તુઓ થતી હતી. તો દર્શક મિત્રો, આ બધી વસ્તુ મંગળને આધીન છે. હવે દર્શક મિત્રો, ખાસ આજે આપણે વાત કરવાના છીએ મંગળ દોષ વિશે. હવે મંગળ દોષ પહેલમ વેલા કોને કહેવાય? કારણ કે આપણે લોકો મંગળ દોષથી એટલા બધા ભયભીત થઈ જતા હોઈએ છીએ કે દીકરીની કુંડલીમાં મંગળ હોય કે દીકરાની કુંડલીમાં મંગળ હોય, અરે મંગળવાળો છોકરો છે હો, લગ્ન ન કરાય, મંગળવાળો છોકરો છે, જો દીકરીને મંગળ હોય તો જ લગ્ન કરાય. આવી ઘણી બધી માન્યતાઓ આપણા જીવનની અંદર આપણે બનાવીને બેઠા છીએ. પણ આ વિષય ઉપર શાસ્ત્ર શું કહે છે, શાસ્ત્રનો મત શું છે, પ્રથમ તો એ વસ્તુ જાણવાની. દર્શક મિત્રો, ખાસ કરીને જન્મ કુંડલીની અંદર પહેલું સ્થાન, ચોથું સ્થાન, 7મું સ્થાન, 8મું સ્થાન અને 12મું સ્થાન, આ સ્થાનની અંદર જો મંગળ મહારાજ બિરાજમાન હોય તો એને મંગળ દોષ કહેવામાં આવે છે. હવે બાલબોધ જ્યોતિષાર સમુચ્ચય નામનું પુસ્તક આવે છે, એની અંદર અમુક વસ્તુમાં અપવાદ રૂપ પણ લખેલો છે કે ભાઈ મંગળ ભલે 1, 4, 7, 8 અને 12મા સ્થાનની અંદર છે, પણ જો મંગળ વૃશ્ચિક રાશિનો અષ્ટમ સ્થાનની અંદર બિરાજમાન છે તો એ મંગળ દોષ નથી ગણાતો. તો દર્શક મિત્રો, એવી જ રીતે જોવા જઈએ તો જ્યારે કોઈ પણ વ્યક્તિની કુંડલી આપણે જોતા હોઈએ ત્યારે મંગળ પાઘડીએ છે, મંગળ ઘાટડીએ છે, મંગળ ચુંદડીએ છે, આ બધી વસ્તુઓ જોઈ અને પછી આપણે જાણવાનું હોય કે આ વ્યક્તિના જીવન ઉપર મંગળ મહારાજ કેવી અસર કરશે અને એના માટે શું ઉપાયો કરવા જોઈએ. વાત દર્શક મિત્રો મંગળ મહારાજની જ આપણે કરીએ છીએ, મંગળ દોષની જ કરીએ છીએ. હવે દર્શક મિત્રો, ઘણી બધી વખત કુંડલીમાં એવું બનતું હોય કે મંગળ પહેલા સ્થાનની અંદર બિરાજમાન હોય, કારણ કે મંગળ દોષ જે વ્યક્તિની કુંડલીમાં હોય આવા વ્યક્તિને ચોઇસ પ્રોબ્લેમ પહેલો થવાનો છે. નહીં, આવું પાત્ર હોય તો વધારે સારું. એટલે આ વસ્તુ જ્યારે ચોઇસ પ્રોબ્લેમ ઉત્પન્ન કરાવે ત્યારે સમજવાનું કે કુંડલીમાં મંગળ દોષ છે. જ્યારે ગુસ્સાનું પ્રમાણ વધારે પડતું ઉત્પન્ન કરાવડાવે તો પણ સમજી લેવાનું મંગળ દોષ છે. હવે દર્શક મિત્રો, પહેલા સ્થાનનો મંગળ કેવું પરિણામ આપે, ચોથા સ્થાનનો મંગળ કેવું પરિણામ આપે, 8મા સ્થાનનો મંગળ કેવું પરિણામ આપે, 7મા સ્થાનનો મંગળ કેવું પરિણામ આપે અને 12મા સ્થાનનો મંગળ કેવું પરિણામ આપે, આ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ. પરંતુ એ પહેલા એક સંશોધનની તમને વાત કરી દઉં. દર્શક મિત્રો, મંગળ મહારાજ જે જગ્યાએ બિરાજમાન હોય ને ત્યાંથી ચોથું સ્થાન હંમેશાને માટે તમારી કુંડલી તમારે ખોલવાની અને તમારી કુંડલીની અંદર મંગળ જે જગ્યાએ બિરાજમાન હશે ચોથા સ્થાનનું કેરિંગ કરશે. એટલે એક્ઝામ્પલ તરીકે તમારી કુંડલીમાં મંગળ પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે તો ત્યાંથી ચોથું સ્થાન એટલે માતાનું સ્થાન ગણાય, ત્યાંથી ચોથું સ્થાન એટલે જમીનનું સ્થાન ગણાય, ત્યાંથી ચોથું સ્થાન એટલે વાહનનું સ્થાન ગણાય. જો કોઈ પણ વ્યક્તિ એવા વ્યક્તિની માતા પ્રત્યેની રમૂજ કરશે, મકાન પ્રત્યેની રમૂજ કરશે, વાહન પ્રત્યેની રમૂજ કરશે તેને ખોટું લાગી જાય. એટલે તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની કે તમારો મંગળ જે જગ્યાએ બિરાજમાન છે ત્યાંથી ચોથું સ્થાન બહુ મહત્વનું સ્થાન છે. આ ચોથા સ્થાનનું કેરિંગ મંગળ મહારાજ કરે છે, કારણ કે મંગળ જ્યાં બેઠો હોય
ત્યાંથી ચોથા સ્થાનનું કેરિંગ વિશેષ માત્રામાં કરે છે. સાતમા સ્થાનની અંદર પણ એની દ્રષ્ટિ હોય. ચોથી, સાતમી ને આઠમી દ્રષ્ટિ કીધી, પણ ચોથું સ્થાન બહુ મહત્વનું છે. અને એટલા માટે દર્શક મિત્રો, તમારી કુંડલીમાં મંગળ કઈ જગ્યાએ બિરાજમાન છે તમારે જોવાનું. માની લો એક્ઝામ્પલ તરીકે કોઈ વ્યક્તિની કુંડલીમાં મંગળ બીજા એટલે કે ધનભુવનની અંદર બિરાજમાન છે, તો ત્યાંથી ચોથું ગણો એટલે પાંચમું સ્થાન થાય. એવા વ્યક્તિઓના અભ્યાસ માટે તમે કોઈ પણ પ્રકારની રમૂજ કરશો તો એને ખોટું લાગી જશે. એવા વ્યક્તિઓને સંતાન માટેની કોઈ પણ રમૂજ કરશો તો એને ખોટું લાગી જશે. એવા વ્યક્તિની પ્રેમિકા અથવા પ્રેમી માટેની કોઈ રમૂજ કરશો તો એવા વ્યક્તિને ખોટું લાગી જશે. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે વ્યક્તિના જન્માક્ષરની અંદર મંગળ મહારાજ જ્યાંથી બેઠા છે ત્યાંથી ચતુર્થ સ્થાન એના માટે સેન્સેટિવ સ્થાન કહેવામાં આવે. એટલે ચોથા સ્થાનની વાત તમે ક્યાંય પણ કરો એવા વ્યક્તિઓને, તો એવા વ્યક્તિને ગુસ્સો આવી જાય, ઇમોશનલ વધારે થઈ જાય, આવી વસ્તુઓ દર્શક મિત્રો બનતી હોય છે. આપણે મુખ્ય મુદ્દા ઉપર આવી જઈએ, મંગળ દોષ ઉપર. દર્શક મિત્રો, મંગળ મહારાજ જ્યારે કોઈ પણ વ્યક્તિની કુંડલીમાં મંગળ દોષ છે તો સામેવાળા પાત્રમાં મંગળ હોવો, શનિ હોવો અથવા ગુરુ પાવરફુલ હોવો બહુ જ જરૂરી છે. હવે મંગળ કેવો છે, પહેલા તો આ વસ્તુનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. હમણાં જ દર્શક મિત્રો મેં વાત કરી કે તમારી કુંડલીમાં મંગળ કયા ભાવની અંદર બિરાજમાન છે. જે વ્યક્તિની કુંડલીમાં મંગળ પહેલા ભાવની અંદર બિરાજમાન હોય આવા વ્યક્તિઓને અમુક સમયાંતરે ગુસ્સાનું પ્રમાણ વિશેષ માત્રામાં આવી જતું હોય. આવા વ્યક્તિઓને સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર વિશ્વાસ વધારે પડતો બેસે, ત્યાં સુધી એને વિશ્વાસ ન બેસે. આવા વ્યક્તિઓને લગ્નની અંદર ચોઇસ પ્રોબ્લેમ પણ ઉત્પન્ન કરાવડાવતો હોય છે. તો દર્શક મિત્રો, પહેલા ભાવનો મંગળ છે, મંગળ તમારો દૂષિત છે, એના લીધે તમારા લગ્ન જીવનમાં સમસ્યા થાય છે, એના લીધે તમારા દાંપત્ય જીવનની અંદર સમસ્યા થાય છે. તો કયો ઉપાય કરવો? મંગળવારના દિવસે તમારે પતાસા વહેતા જલની અંદર પધરાવવા. એનાથી વિશેષ તમને લાભ મળી શકશે અને તમારા કાર્યો સિદ્ધ થશે. ને મંગળને લગતી જો તમારે કોઈ સમસ્યા હશે તો એ સમસ્યાઓ દૂર થતી જણાશે. વાત દર્શક મિત્રો ચતુર્થ સ્થાન, જેને જમીનનું સ્થાન કહેવાય, મકાનનું સ્થાન કહેવાય, વાહનનું સ્થાન કહેવાય અને માતાનું સ્થાન કહેવાય. આ સ્થાનની અંદર મંગળ મહારાજ બિરાજમાન છે તો એ પણ મંગળ દોષ બનાવે છે. હવે દર્શક મિત્રો, ઘણી બધી વાર એવું બનતું હોય કે સાતમે મંગળ હોય, આઠમે મંગળ હોય તો ઘણા બધા લોકો એવું કહે કે ઓહો, લગ્ન ન કરાય હો, આવા વ્યક્તિઓના પાર્ટનરને સમસ્યાઓનું સર્જન થવાનું છે, આવા વ્યક્તિઓના દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓ રહેવાની છે. પરંતુ દર્શક મિત્રો, ઘણી બધી વાર આ જ મંગળ તમારા જીવનમાં વિશેષ લાભ પણ આપી શકે. તો આપણે ચોથા મંગળ, સાતમા મંગળ, આઠમા મંગળ અને 12મા મંગળ વિશે આગળ આપણે ચર્ચા કરતા રહીશું. જય ગણેશ. વાત દર્શક મિત્રો આપણે મંગળ દોષ વિશે કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, ચોથા સ્થાનનો મંગળ કોઈ પણ વ્યક્તિની કુંડલીમાં ચતુર્થ ભાવની અંદર મંગળ મહારાજ બિરાજમાન હોય તો પણ એ મંગળ દોષ કહેવામાં આવે છે. જે વ્યક્તિની કુંડલીમાં ચોથા સ્થાનમાં મંગળ હશે આવા વ્યક્તિને લગ્ન પછી દાંપત્ય જીવનમાં થોડી ઘણી સમસ્યાઓનું સર્જન થાય. જો મંગળ પીડિત હશે તો જીવનની અંદર ઝઘડાઓનું પ્રમાણ કરાવડાવે અને જીવનની અંદર સમસ્યાઓનું સર્જન પણ થતું જણાય. આવા વ્યક્તિઓએ કયો ઉપાય કરવો? બને તો મંગળવારના દિવસે માલપુઆનું દાન કરવું અથવા મંગળવારના દિવસે કાર્તિકેય ભગવાનની ઉપાસના કરવાથી પણ તમને વિશેષ લાભ મળી શકશે. વાત દર્શક મિત્રો આગળ સાતમે મંગળ અને અષ્ટમ સ્થાનના મંગળની વાત કરીશું. જય ગણેશ. આપણે મંગળ મહારાજની વાત કરી રહ્યા છીએ. હવે 8મા સ્થાનમાં આવે તો પણ દોષકારક બને ને 12મા સ્થાનમાં પણ આવે તો દોષકારક બને. હવે આની ફળશ્રુતિ શું છે? દર્શક મિત્રો, હવે 7મું સ્થાન, 8મું સ્થાન અને 12મું સ્થાન, આ ત્રણ સ્થાનની અંદર મંગળ હોય તો પણ મંગળ દોષ જ ગણાય. મેં વાત કરી શરૂઆતમાં 1, 4, 7, 8 અને 12મા સ્થાનની અંદર. હવે દર્શક મિત્રો, જે વ્યક્તિની કુંડલીમાં સપ્તમ સ્થાનની અંદર મંગળ મહારાજ બિરાજમાન છે આવા વ્યક્તિઓના દાંપત્ય જીવનની અંદર વિશેષ તકલીફોનું સર્જન થતું હોય છે. ઘણી બધી વખત જેના સાતમે મંગળ હોય આવા વ્યક્તિઓના લગ્ન જીવનની અંદર જો મંગળ તમારો પાપાક્રાંત બની રહ્યો છે તો આવા વ્યક્તિઓના દાંપત્ય જીવનની અંદર ક્યાંક ને ક્યાંક ઝઘડાઓનું પ્રમાણ વિશેષ કરાવે. ઘણી બધી વખત એવું હોય કે મંગળ દૂષિત થતો હોય તો મારામારીને લગતી સમસ્યાઓનું સર્જન પણ થતું હોય છે. કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓ પણ સાતમે મંગળ હોય તો કરાવડાવતો છે. પરંતુ જો મંગળ સારો છે તો તમારા જીવનની અંદર લગ્નમાં તકલીફ તો
તો થશે જ, ગુણધર્મ ભૂલવાનો નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક થોડોક તમને લાભ પણ અપાવી શકે. કયો ઉપાય કરવો કે જેથી વિશેષ લાભ 7મા સ્થાનની અંદર રહેલો મંગળ આપી શકે? 7મ સ્થાનની અંદર જેને મંગળ હોય આવા વ્યક્તિઓએ મંગળા ગૌરીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. મંગળા ગૌરીનું વ્રત કરવાથી તમને સારો લાભ મળી શકે. હવે દર્શક મિત્રો 8મ સ્થાનના મંગળની વાત કરીએ. 8મે મંગળ. હવે દર્શક મિત્રો 8મે માની લો વૃશ્ચિક રાશિનો મંગળ છે તો એ દોષકારક નથી ગણાતો, પરંતુ આ જ મંગળ મહારાજ જ્યારે દૂષિત થતા હોય, 8મ સ્થાનની અંદર દૂષિત થતા હોય ત્યારે દાંપત્ય જીવનની અંદર વૈચારિક મતભેદોનું પ્રમાણ ઉત્પન્ન કરાવે છે. લગ્ન જીવનની અંદર અમુક અમુક સમસ્યાઓનું સર્જન પણ કરાવે છે. 8મે મંગળ તમારા જીવનની અંદર હોય અને લગ્ન જીવનમાં તમારે સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે તો મસૂરની દાળનું દાન કરવાથી તમને વિશેષ લાભ મળી શકે. હવે વાત 12મા સ્થાનના મંગળની કરીએ. દર્શક મિત્રો, દ્વાદશ ભાવ 12મા સ્થાનની અંદર તમારો મંગળ છે તો તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમારા કામકાજની અંદર થોડી ઘણી રૂકાવટો ઉત્પન્ન કરે. આવા વ્યક્તિઓને લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ પણ કરાવે અને આવા વ્યક્તિઓને સારો લાભ જોઈએ તો રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો તમારા માટે લાભદાયી રહેશે. જય ગણેશ. બિલકુલ